વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ જિલ્લા પંચાયતની મુલાકાત લેતા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા તેમનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ આજરોજ જિલ્લા પંચાયત વડોદરામાં શુભેચ્છા મુલાકાત લીધી હતી। ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ આજે જિલ્લા પંચાયત વડોદરાની મુલાકાત લઈ પ્રમુખ ગાયત્રીબા મહેડા તથા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા તમામ સમિતિના અધ્યક્ષો તથા સભ્યો સાથે સ્નેહભર્યો સંવાદ કર્યો હતો। આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપીને અને મોઢું મીઠું કરાવી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। પત્રકારોના પ્રશ્નોના જવાબમાં રસિકભાઈએ જણાવ્યું હતું કે તેઓ પાર્ટીમાં શિસ્તબદ્ધ રહી મવડી મંડળ દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનનું પાલન કરી કાર્ય કરશે। જિલ્લામાં ટીમ સાથે સહકારપૂર્વક દરેક મુદ્દા ઉપર વિચાર વિમર્શ કરી સતત જનહિતના કાર્ય કરવાની તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ મુલાકાત બાદ તેઓએ જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી। વડોદરા જિલ્લા પંચાયતની અંદર આજે શુભેચ્છા મુલાકાત તરીકે હું આવ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન અને સૌ જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારોએ મારું સન્માન કર્યું। તે બદલ હું એમ સૌનો જિલ્લા પંચાયતના સૌ સદસ્યોનો આભાર માનું છું અને સદસ્યો સાથે જિલ્લા પંચાયતના સભ્યો અને સંગઠન સાથે મળી અને તાલમેલથી અમે જિલ્લાનો વિકાસ કરી એવી શુભકામના પાઠવું છું। જે અમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની સૂચના મળશે અમે વહેલી તકે એને પૂર્ણ કરવાના પ્રયત્ન કરશું। નવા કયા વિષયો? ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યક્રમો તો અમારા પાર્ટીના જે હોય છે તે આવશે, એ તો અમે કરવાના જ છીએ, પણ નવું કંઈક જે અમે સંગઠનને સહકારને સદસ્યો સાથે મળી અને જે કંઈ કરવાનું થશે અમને જણાવશું। આજે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ સાહેબનું વડોદરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ તેમજ ચેરમેનશ્રીઓ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું। આજે જિલ્લા પંચાયતના દરેક ટીમના આખી ટીમના સદસ્યો અહીંયા ઉપસ્થિત રહ્યા અને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે।